વલ્લભે કોઈ વસ્તુ પોતાની મનમાની કરી નથી. હું કહું છું એટલે આમ ના, વેદની રીતે જ બધું કર્યું છે. આપણને ઘણા તહેવારો, ઘણા ઉત્સવો વેદ પ્રમાણે આપ્યા છે. તો આમાં વેદ પ્રમાણે બધા પુરુષોક્ત બોલાય, બધા પંડિતો, બધા બ્રાહ્મણો, શાસ્ત્રીજીઓ બોલે, અને ઠાકોરજીને એ જળથીને સ્નાન કરાવાય. આજની તારીખમાં તમે નાથ દ્વારા જાઓ તો આ જ શ્રીજી બાવા, જેને વ્રજરાજ બનાવ્યા હતા કુંવર, એ જ આ શ્રીજી બાવા છે. ગિરિકંદ્રમાંથી પ્રગટ થયા છે, સ્વયંભૂ. કોઈ ઘડાયેલું ચિત્ર નથી, કોઈ કોતરેલું નથી, કોઈ બનાવેલું નથી. તો આજની તારીખમાં તમે નાથ દ્વારા જાઓ તો એ નક્ષત્ર પ્રમાણે, જ્યેષ્ઠા નક્ષત્રમાં એ યમુના જળથી શંખમાં લઈ અને જળ અને આખા શ્રીઅંગના દર્શન શ્રીજી બાવાના આ એક જ દિવસે થાય, બાકી આખા વર્ષમાં ક્યારેય ન થાય. જેના નસીબ હોય એને દર્શન થાય. પણ અમારા સવિતાબા તો કાયમ કહેતા, ઇન્દુ, આપણા ઠાકોરજીને તો રોજ આપણે શ્રીઅંગના પૂરેપૂરા દર્શન કરીએ છીએ. આપણે તો યશોદા મૈયા છીએ. એટલે હું તો ક્યારેય કે ગઈ નથી, કારણ કે જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એ સ્વરૂપમાં અને શ્રીજી બાવામાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટ ને આપણો 100નો ના 2000 વોલ્ટ જ. એમાં ને આમાં કાંઈ ભેદ નથી. એ છે એ આ છે, અને આ છે એ છે. જેમાં ભેદ દ્રષ્ટિ જોવે અસુર માનવો તો આવા દર્શન થાય. તો ઠાકોરજીને સ્નાન કરાવે, પછી એ પુરુષોક્ત પૂરું થાય. અને આજની તારીખમાં એવું કહેવાય છે કે નાથ દ્વારામાં ભીતોમાંથી યમુનાજી પ્રગટ થાય છે અને બધાય દર્શન કરે છે. આ બધાય સાક્ષાત દર્શન કર્યા છે. આ હું મારા મનના માનેલી વાત નથી કહેતી. આ પુષ્ટિ માર્ગમાં બધું ઓથેન્ટિક છે, પ્રમાણ છે. કોઈ મનના માનેલા શેખ ચલીના વિચારો નથી કે ખોટા પ્રોપેગેન્ડા નથી. અને પછી ઘડાથી સ્નાન થાય, પછી ઠાકોરજીને કુલ્હેને બધું વસ્ત્રને જે તૈયાર કર્યું હોય શૃંગાર કરાય. હવે એ જમાનામાં પૈસાની તો વાત નહોતી. હવે ગ્રીષ્મ ઋતુમાં ઉત્તમમાં ઉત્તમ કયું ફળ? કેરી, આંબો. હવે ગોપીઓએ વિચાર કર્યો કે આજ તો ઠાકોરજી હવે અમારા વ્રજરાજ થઈ ગયા, હવે અમારા રાજા થઈ ગયા, તો ઉત્તમ ભેટ શું લઈ જઈએ? તો ઉત્તમ ફળ કયું? કેરી, આંબો. તો બધી ગોપીઓ આંબાની ભોગ લઈ આવ્યા અને રાજી થઈને ઠાકોરજીને ધર્યા. તો 1.25 લાખ કેરીના ભોગ સ્નાન યાત્રાએ ધરાશે. તો કાલે નાથ દ્વારામાં 1.25 લાખ કેરીનો ભોગ આવશે. આપણા આટલા બધા વૈષ્ણવ, આપણા બધાને બ્રહ્મ સંબંધિતું ગોવર્ધનનાથે શરણમાં લીધા. તો આપણા બધાના ભાવથી કાલે 1.25 લાખ કેરી શ્રીજી બાવા આરોગશે. હવે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કાંઈ 1.25 લાખ તો ધરાવી શકવાના નથી. યથા દેહ તથા દેવે. 11 ધરાવો કે 5 ધરાવો કે 7 ધરાવો, ઠાકોરજી એને 1.25 લાખ જ માનવાના. કારણ કે કાલે આપણા ઠાકોરજી વ્રજરાજ કુંવર બનશે. આપણે યશોદા મૈયા છીએ.
તમે નંદ બાવા છે, આપણે ભલે જળનું અધિવેશન નહીં કરીએ પણ ભાવ તો કરશું જ. ભલે પુરુષોક્ત નહીં બોલીએ પણ સ્નાન યાત્રાનું કીર્તન તો બોલશું જ. તો કાલે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રા અને અષાઢી બીજે રથયાત્રા અને ભાદરવા મહિનામાં વ્રજયાત્રા. આપણામાં તમે જુઓ તો હો એટલું બધું વલ્લભે ગુસાઈજી આપણને આપ્યું છે કે તમને 1 સેકન્ડનો ટાઈમ ન મળે. પહેલાંના વૈષ્ણવ હાથે મોતીના શૃંગાર કરતા, હાથે વસ્ત્ર સીવતા, હાથે પીછવાઈ કરતા. પેલા દીકરીઓ આણામાંય પીછવાઈ ભરીને લઈ જતી, ડ્રો કરીને લઈ જતી, મોતીની લઈ જતી. પુષ્ટિમાર્ગીય દીકરી તમારા ઘરે આવે ને એટલે એ પાક કળા હોય કે ચિત્રકળા હોય, ભરત કળા હોય કે સાંજી કળા હોય, એ બધા પારંગત હોય. કારણ એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એટલે એ આ બધું શીખીને જ આવ્યું હોય. ઠાકોરજી એને શીખવાડ્યું જ હોય. પેલા દીકરીઓ કદાચ બહુ ભણેલી નહોતી પણ ગણેલી હતી. બધાને કેમ એડજસ્ટ થવું, ઠાકોરજીને શું રુચિકર લાગે, સાસુ સસરાની સેવા કેમ કરવી, કુટુંબમાં કેમ રહેવું, પાડોશીની હારે કેમ બોલવું. અત્યારે ભણતર એટલું વધી ગયું, પુરુષ સમોવડી થઈ એટલે ઓલું ગણતર વયું ગયું, ખાલી ભણતર રહ્યું. તો અત્યારે જો કેટલા બધું પ્રોબ્લેમ ને બધું એડજસ્ટ થવાનું ભૂલાઈ ગયું. તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં બધા ઉત્સવમાં કાંઈક ને કાંઈક અદ્ભુત લીલાઓ હોય અને તમે એ લીલામાં તન્મય થઈ જાઓ ને પણ તમને એમાંથી બહાર નીકળવાનું મન ન થાય. હવે એક નાની વાત, આપણા ઘરે બિરાજતા આપણા માથે ઠાકોરજી, આપણા લાલા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો સાચો બની ગયેલો દાખલો 50-60 વર્ષ પહેલાંનો તમે સાંભળો ને, આપણે બે સાંભળતા હતા. એક સંત હતા, એ વ્રજમાં બધું છોડીને આવી ગયા અને એમના ઘરે આ નાના લાલન બિરાજ્યા. લાલન એના પ્રાણ, લાલન એનું સર્વસ્વ. લાલન વિના એક પળ ન રહે. છોટે છોટે કનવા શ્યામ સુંદરવા मेरे घर आया करो, बंसी बजाया करो, यशोदा के ललवा नंद जी के छैया मेरे घर आया करो, माखन खाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो. वसुदेव ललवा देवकी के छैया मेरे घर आया करो, लड्डू खाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो. गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों
प्यारे वैष्णव दुलारे सपनों में आया करो चरण स्पर्श कराया करो सपनों में आया करो चरण स्पर्श कराया करो छोटे छोटे कनवा श्याम सुंदरवा छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो બંસી બજાયા કરો. બસ સતત કીર્તન, સતત ભગવતના અને વ્યાવૃત્તિ કરે, જે લઈ આવે ઠાકોરજીને ભોગ ધરે અને પોતે લે. હવે એને બીજા એક સંત મહાત્માએ બહુ કીધું કે તમે એક દિવસ માટે અહીંયા આવો. એટલે એણે વિચાર કર્યો મારા પ્રભુને લઈને જવું ને ત્યાં બધા નજર પડે, અને પ્રભુને લઈ જાઓ એટલે ઓલો મને 15 દી રોકે. મારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. હવે સંત મહાત્માનો આગ્રહ એવો હતો, એ વિભૂતિ એવા હતા, એ જ્ઞાની એવા હતા, એનો ભાવ એવો હતો કે એને બધાય બોલાવતા, પણ આમને એણે બોલાવ્યા. એટલે એની સાથે એક વ્રજવાસી ન કહેવાય પણ સાઉથનો એક વૈષ્ણવ રહેતો હતો. એટલે એ બધું તેલ કરે ને એ ભગવત નામ લિયા નહીં. આને રાતના ઊંઘ ઉડી જાય એટલે 2 જણા પાછા રાધે રાધે શ્યામ મિલા દે. હવે એણે કીધું ઓલાને કે લાલા, હું 1 દિવસ માટે જાઉં છું, તું ઠાકોરજીને લાડ લડાવીશ, તું ભોગ ધરાવીશ, તું સ્નાન કરાવીશ. હું કરું છું બધે જોયું છે નહીં કે હું એટલા લાડ લડાવીશ તો કે હું આવીને તને એવું ઇનામ આપીશ કે તું રાજી રાજીને રેડ થઈ જઈશ. ઓલો બિચારો નાનો હતો, 10-12 વર્ષનો. વ્રજમાં આવ્યો અને એને વ્રજની રજ અડી અને એવો મોહ લાગ્યો કે મા બાપથી ચઈને છૂટો પડી ગયો કે આ લોકો મને ગમે એટલું ગોતે તો એ મળે નહીં. ને વ્રજમાં જે ખોવાય અને વ્રજેશને જેણે રાખવા હોય ને એ મળે નહીં. આપણે સારું કોઈ દી આવું નથી થતું કે આપણે ખોવાઈ જઈએ. આ 50-60 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. એટલે બી કે હા, હવે ભારે હૃદયે ઠાકોરજીને કહીને આ સંત ગયા કે પરમ દિવસે તો હું આવી જઈશ. લાલા 2 દિવસ. એ કે હા. હવે આ તો સવારે જાગ્યા તો ઠાકોરજીને મંગળ ભોગ દૂધ ને માખણ મિશ્રી જે બળ્યું વ્યાવૃત્તિમાં એ લઈ આવ્યા ને ધરાવ્યો ને જારીજી ભર્યા. યમુના જળ લઈ આવ્યા ને રસામાંથી ઓલો ડિટર્જન્ટ પાવડર લેતો આવ્યો. મંગળ ભોગ થયો ને ત્યારે એને ઠાકોરજી સાંભળા લાગ્યા કે કાન કાળા થઈ ગયા છે, અહીંયા બધું કાળું થઈ ગયું છે, આ દાઢી બધી કાળી થઈ ગઈ છે, અહીંયા બધે મેલ જામી ગયો છે. આ મારા ઝરખું સ્નાન નથી કરાવતા. ઠાકોરજી તો રૂપાળા છે પણ આમને ઉતાવળમાં સ્નાન કરાવે ને એટલે કાંઈ હરખું નથી કરાવતા.